હેલો ફ્રેન્ડ્સ, હું છું બંકિમ બરોડાવાલા તમારી સમક્ષ ફરી પાછું ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જે આપણું યુનિટ ચાલી રહ્યું છે, જેમાં રીડ 1 આપણે પૂરું કરી ચૂક્યા છે 4 પાર્ટની અંદર, બરાબર. અને એની અંદર આપણે અમુક એક્સરસાઇઝ જોઈ હતી કે જેનાથી આપણે સ્ટ્રેસ કંટ્રોલ કરી શકીએ, બરાબર છે. તો રીડ 2 ની અંદર કે હવે હજુ બી આવી ઘણી બધી સ્ટ્રેસ એટલે કે તમારો જે તણાવ છે એને કંટ્રોલ કરવા માટે ઘણી બધી એક્સરસાઇઝ છે, બરાબર. તો હવે આપણે એના તરફ પ્રયાણ કરીએ. લેટ્સ સી. ઓકે ફ્રેન્ડ્સ, હવે શું કહે છે કે રીડ 2 ની અંદર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની અંદર શું કહે છે સાંભળો. શોર્ટ મેડિટેશન 1 એટલે કે ટૂંકું ધ્યાન ધરવું, બરાબર છે. ટૂંકું ધ્યાન ધરવાની એક રીત છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. હવે જો ટૂંકું ધ્યાન ધરવા માટે શરૂઆતમાં તમારે એક્સરસાઇઝ કરવા માટે શું કરવાનું છે કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. તમારે તમારી જાતને પહેલા તો એક કમ્ફર્ટેબલ કરી દેવાની છે, એક આરામદાયક બનાવી દેવાની છે. એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારે તમારી આંખ બંધ કરી દેવાની છે. ચૂઝ અ વર્ડ, જેવા તમે તમારી જાતને આરામદાયક બનાવો છો, આંખ બંધ કરો છો, ચૂઝ અ વર્ડ ધેટ, અમુક શબ્દો તમારે પસંદ કરવાના છે સિમ્બોલાઇઝ, જે પ્રતીક રૂપે તમારી સાથે રહેશે. કયા કયા શબ્દો એવા કે ભાઈ કામનેસ, આ બધા છે ને શાંતિ માટેના શબ્દો છે જે એકબીજાના સમાનાર્થી શબ્દો છે. તો કામનેસ એટલે કે એનો અર્થ શાંતિ જ થાય છે. હાર્મની સુમેળવાળું, ટ્રેક્વિલિટી એટલે કે સુલેહ, સેરેનિટી નિર્મલતા, પીસ એટલે પણ શાંતિ, અને રિલેક્સ એટલે આરામદાયક. એટલે સિમ્પલ છે. આ બધા શબ્દોને તમારા જીવનની અંદર એક પ્રતીક રૂપે ધારણ કરવાના છે. ઓકે, પછી શું કહ્યું છે મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, અને તમારું જે શબ્દો તમે જે પસંદ કર્યા છે એની સાથે તમારે મેડિટેટ કરવાનું છે, ધ્યાન ધરવાનું છે. વિઝ્યુઅલાઇઝ સીન ધેટ ટાઈ વિથ યોર વર્ડ, બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ. શું કહે છે વિઝ્યુઅલાઇઝ સીન. વિઝ્યુઅલાઇઝ સીન એટલે શું કે તમારા માનસ ચિત્ર પર એટલે કે તમારા મનની અંદર અમુક સીન આવવા જોઈએ. તમે જેવું વિચારો છો એવા અમુક સીન આવવા જોઈએ, બરાબર છે. ધેટ ટાઈ ઇન વિથ યોર વર્લ્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ, બરાબર છે. શું કહે છે અને તમે જેવું ધારો છો આ વર્લ્ડની અંદર, તમે જેવી ઇમેજીસ જેવા પિક્ચર્સ ધારો છો એને તમે એક ઉછેરો, એને મોટા કરો. ધેટ ઇલિસ્ટ્રેટ ધ વર્ડ, અને આનું ઉદાહરણ લઈને તમારે આ શબ્દોને ઉદાહરણ લઈને તમારે એને બિલ્ડઅપ કરવાના છે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ વોટ ઇટ વુડ બી ફીલ લાઈક યુ એક્સપિરિયન્સ. શું કહ્યું છે યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ, તમારે થોડો સમય પણ વિતાવવાનો છે. ઇમેજિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ, અને તમારે જ્યારે આ શબ્દોનો ઉપયોગ કરીને તમે આખો દિવસ કાઢો છો તો તમારે એવું ફીલ પણ કરવાનું છે. અને સાથે સાથે એક ટ્રેક્વિલિટી, જે સુલે તમને કેવી લાગી, તમને શાંતિ કેવી લાગી, એ તમારી જાતને કહેવાનું છે. અને જેવું આવું તમને રિલેક્સ ફીલ થઈ જાય, આરામદાયક લાગી જાય એટલે ઓપન યોર આઈઝ અગેન, તમારે તમારી આંખ ફરી ખોલી દેવાની છે. આગળ શોર્ટ મેડિટેશન 2, બીજું ટૂંકું ધ્યાન ધરવાનું છે, બરાબર છે. તો બીજું ટૂંકું ધ્યાન ધરીએ તો એમાં કહે છે કે પિક અ મટીરિયલ સચ એઝ અ ડ્રેલ ફેબ્રિક, બરાબર છે. શું કહે છે કે પિક, એક મિનિટ, ઓકે, પિક અ મટીરિયલ સચ એઝ અ ડ્રેસ ફેબ્રિક. એવું કે છે કે ટૂંકું ધ્યાન ધરવા માટેની બીજી પદ્ધતિ કઈ છે કે તમારે કેટલીક વસ્તુ ઉચકવાની છે, જેમાં શું કહે છે કે પીક અ મટીરિયલ સચ એઝ અ ડ્રેસ, એટલે કંઈક એવી વસ્તુ ઉચકવાની છે કે જેમાં એક ફેબ્રિક હોય, કાપડ હોય, અ સ્ટોન પથ્થર હોય, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ ધેટ એપીલ્સ યુ ટુ યુ. એવું કે છે કે કઈ જંગલ પણ હોવું જોઈએ, મતલબ લાકડું લો, બરાબર છે, કે જેની સાથે તમે એક અપીલ્સ કરી શકો, તેની સાથે કાર્યરત કરી શકો, દલીલ કરી શકો. શું કહ્યું છે કે તમારે એક કાપડ લેવાનું છે, પથ્થરનો ટુકડો લેવાનો છે, લાકડાનો ટુકડો લેવાનો છે, જેની સાથે તમે અપીલ કરી શકો, દલીલ કરી શકો, બરાબર છે, જેની સાથે તમે જેની વસ્તુ તમે હાથમાં રાખી શકો. ઇન શોર્ટ, વિથ યોર આઈઝ ક્લોઝ, તમારે તમારી આંખ બંધ કરવાની છે. એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, તમારે આ મટીરિયલ સાથે શું કરવાનું છે, વણાટ કરવાનું છે, ટેક્સચર કરવાનું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, તમારે 2 મિનિટ સુધી આ વસ્તુ શું કરવાની છે, વણાટ કરવાની છે. એટલે કંઈ પણ આવી વસ્તુ, કાપડ છે, પથ્થર છે, કે આવી કંઈ પણ વસ્તુ સાથે તમારે હાથમાં રાખવાની છે અને એને થોડોક સમય એની સાથે ટાઈમ વિતાવવાનો છે. આ ટૂંકું ધ્યાન ધરવા માટેનું છે.
હવે જોઈએ બીજું આગળ. જો પછી શું કહે છે? ઓકે, ગીવ યોર બ્રેન ઓક્સિજન. બરાબર છે, ગીવ યોર બ્રેન ઓક્સિજન. હવે તમને એવું થશે કે સર આપણે ઓક્સિજન તો લઈએ જ છે, બરાબર છે. હા, આપણને ઓક્સિજન તો મળે છે, પણ આપણા બ્રેન સુધી પહોંચતો નથી. ઘણી વખત તમને અમે લોકો ભણાવીએ, મીન્સ કે ટીચર્સ ભણાવતા હોય ત્યારે તમને બગાસા આવે છે, બરાબર છે. બગાસા આવવાનો અર્થ એવો નથી કે તમને ઊંઘ આવે છે, પણ બગાસું એટલા માટે આવે કે તમારા મગજ સુધી તમને પૂરતો ઓક્સિજન પહોંચતો નથી, અને એ ઓક્સિજન પહોંચતો નથી એના કારણે શું થાય છે કે તમને બગાસું આવે છે, બરાબર છે. એટલા માટે જ કહે છે કે અને તમારું મગજ પણ તે સમયે કામ કરતું નથી, આળસ આવે છે. તો ગીવ યોર બ્રેન ઓક્સિજન એટલે તમારા બ્રેનને તમારે ઓક્સિજન પહોંચાડવાનો છે. તો એના માટેની એક્સરસાઇઝ કહે છે કે હાફ ધ પ્રોબ્લેમ વિથ ધ બીંગ સ્ટ્રેસ. અડધી પ્રોબ્લેમ તો આપણી શાના કારણે હોય છે? તણાવના કારણે જ હોય છે. એન્ડ અનએબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને એના કારણે આપણે એકાગ્ર કરી શકતા નથી. ધેટ યુ ડોન્ટ બ્રેથ ડીપલી, અને તમે શ્વાસ પણ ઊંડો લઈ શકતા નથી. ઇનફ ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તમે શ્વાસ પણ ઊંડો નથી લઈ શકતા. એનું શું કારણ હશે? કે તમે એકદમ પૂરતો ઓક્સિજન લઈ શકતા નથી. વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે પણ આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ, તણાવ અનુભવીએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રેથ ઇન અ સેલો. શું કહે છે? વી ટેન્ડ ટુ હોલ્ડ. હવે જ્યારે આપણને આવી રીતના તણાવ હોય છે ને ત્યારે આપણે પૂરતો ઓક્સિજન પણ નથી લઈ શકતા, આપણને શ્વાસ પણ નથી લઈ શકતા. એટલા માટે એવું કહે છે કે વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ. તે સમય દરમિયાન આપણે બ્રેથને થોડો રોકી શકીએ, અટકાવી શકીએ. એન્ડ શેલો, ન જીવો આમ થોડોક જ શ્વાસ ધીમે ધીમે લઈએ. યુઝિંગ ઓનલી ધ ટોપ ઓફ પાર્ટ અવર લંગ્સ. અને ધીમે ધીમે શ્વાસ લેવાનો છે, આપણા લંગ્સ સુધી પહોંચે એવો. લંગ્સ એટલે શું? ફેફસા સુધી પહોંચે એવો. ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ યોર બ્રેથિંગ એન્ડ ઓક્સિજન ઓલ ધ વે. શું કહે છે? અને તમારે વધારે ઊંડો શ્વાસ લેવાનો છે, જે તમારા ઓક્સિજન તમને મળી રહી તે મુજબ, તમારા બ્રેનને ઓક્સિજન મળી રહી એ મુજબ તમારે શું કરવાનું છે? એકદમ ઊંડો શ્વાસ લેવાનો છે. ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. આવી એક્સરસાઇઝ કરવાની છે કેટલા મિનિટ સુધી? માત્ર ને માત્ર 2 મિનિટ સુધી આવી એક્સરસાઇઝ કરવાની છે. જોઈએ આગળ શું કહે છે બીજું. ઓકે, જો બીજી એક્સરસાઇઝ શું કહે છે આપણને આવી મેન્ટલ સ્ટ્રેસ કંટ્રોલની, કે બીજી એક્સરસાઇઝને એવું કહે છે રબ યોર બોથ યોર હેન્ડ. એટલે આપણે શિયાળામાં ખબર છે આપણને ઠંડી લાગતી હોય તો બંને હાથ આપણે ઘસીએ છીએ, તો એવી જ રીતના રબ બોથ યોર હેન્ડ ટુગેધર. તમે બંને હાથને ઘસો ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, કે તમારામાં એક એનર્જી આવી જાય, બરાબર છે. એક એનર્જી આવી જાય ત્યાં સુધી તમારા હાથને તમારે શું કરવાનું છે? ઘસવાનું છે. એટલે કે આપણા હાથ થોડા ગરમ થઈ જશે. પ્લેસ યોર પામ્સ on the top of the another area just below your navel. શું કહે છે? તમારા બંને તમારા પામ, શું કહે છે? પ્લેસ યોર પામ્સ. પામ્સ એટલે શું? તમારી હથેળી. તમારી બંને હથેળીને વન ઓફ ધ ટોપ ઓફ ધ અનધર એરિયા, એવું કે છે તમારા બંને હાથની હથેળી એકબીજા પર મૂકી દેવાની છે અને તમારી નેવેલ સુધી લઈ જવાની છે. નેવેલ એટલે શું? નાભીનો ભાગ. તમારા નાભીના ભાગ સુધી લઈ જવાનું છે. બ્રેથ કોન્શિયસલી, તમારે એકદમ સભાનપણે એકદમ શ્વાસ લેવાનો છે. ઇનટુ યોર બેલી, તમારા પેટ વડે શ્વાસ લેવાનો છે. મેક યોર પામ્સ રાઇઝ એવરી ઇન અ બ્રેથ. તમારા હથેળીને જેટલો પણ શ્વાસ લો છો, તમારી હથેળી તમારા બ્રેથ સુધી, મતલબ તમારી હથેળીને તમારી બેલી પર મૂકવાની છે, તમારી નાભી પર બી મૂકવાની છે અને તમારે ઊંડો શ્વાસ લેવાનો છે. પછી શું કહે છે? ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અને તમારે એવું પણ વિચારવાનું છે કે મારા બ્રેનને ઓક્સિજન મળી રહ્યો છે. એટલે તમારા બે હાથ ઘસવાના છે, તમારા બંને હાથને એકબીજા પર મૂકીને તમારી નાભી સુધી લઈ જવાનું છે, તમારી હથેળીને, અને ઊંડો શ્વાસ લેવાનો છે. અને તમારે એવું ઇમેજિન કરવાનું છે કે ભાઈ તમારા બ્રેન સુધી તમને ઓક્સિજન મળે છે. ઓકે, આગળ જોઈએ બીજું શું કહે છે. ઓકે, ક્રાઉન પુલ. બરાબર છે, ક્રાઉન પુલ. ઓકે, ક્રાઉન પુલ એટલે શું? ક્રાઉન એટલે નોર્મલી ક્રાઉનનો અર્થ શું થશે? મુંગટ. રાજાનો જે મુંગટ હોય ને માથા પર પહેરવાનો, એને ક્રાઉન કહેવાય. પુલ એટલે ખેંચવું, બરાબર છે. પણ અહીંયા મુંગટના અર્થમાં નથી લેવાનો. આપણું મસ્તક છે, આપણી ખોપરી છે, બરાબર છે, તો તેને અહીંયા ક્રાઉન પુલ કીધી છે. એટલે હવે શું કહે છે? વેન વી બ્રેથ, જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement of the cranial bones. શું કહે છે? કે જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic એટલે કે સૂક્ષ્મ
જે મુવમેન્ટ હોય, આપણા જે સૂક્ષ્મ અંદર જે એ હોય જીવાણુ હોય, બરાબર છે, ક્રેબિનલ બોન્સ ખોપડીના હાડકા હોય, વિચ ટર્ન અલાઉઝ ટુ cerebrospinal fluid and move freely through the spinal column. શું કહ્યું છે હવે સાંભળો, બહુ જ સરસ વાત કરેલી છે કે જ્યારે પણ આપણે ઓક્સિજન લઈએ છીએ તો માઇક્રોસ્કોપી એકદમ સૂક્ષ્મ જે વસ્તુ હોય સૂક્ષ્મ તે આપણા ખોપડીના હાડકા સુધી જાય છે કે જે ટર્ન અલાઉઝ કે તે આપણને અલાઉ કરે છે સેરેબ્રોસ્પિનલ. જો સેરેબ્રોસ્પિનલનો અર્થ ગુજરાતીમાં ટ્રાન્સલેટ આપ્યો નથી, પણ મતલબ એનો એવો થાય છે કે મગજથી આપણી કરોડરજ્જુ હોય ત્યાં એક પ્રવાહી લઈ જવાનું. ફ્લુઇડ એટલે શું? ફ્લુઇડ એટલે પ્રવાહી. એક પ્રવાહી આપણા શરીરની અંદર મગજથી કરોડરજ્જુ સુધી એક પ્રવાહી એકદમ ફ્રીલી ફરી શકે છે થ્રુ ધ સ્પાઇનલ કોલમ. એક સાના દ્વારા? કરોડરજ્જુ દ્વારા આપણા સ્કલ સુધી, આપણી ખોપરી સુધી પહોંચે છે. સ્કલ એટલે શું? ખોપરી. વેન ટેન્સ ઓર અપસેટ, જ્યારે પણ આપણે ટેન્સ હોય, તણાવમાં હોઈએ, અપસેટ હોઈએ એટલે કે દુઃખી હોઈએ, એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી, અને જ્યારે આપણે ઊંડો શ્વાસ નહીં લઈ શકતા, ઇનફ પૂરતો આપણે ઊંડો શ્વાસ નથી લઈ શકતા, ત્યારે ધીસ કેન રિઝલ્ટ ઇન અ બોન્સ ઇન અ સ્કલ. એવું કે છે આપણી ખોપરીની અંદર પરિણામ એવું આવે છે, બીકમ અ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. તો આપણા શરીરની અંદર જે પ્રવાહી મળવું જોઈએ, આપણા શરીરની અંદર અવન જવન થવું જોઈએ, ફ્લુઇડ થવું જોઈએ, તે આપણને પ્રોપરલી થતું નથી, સર્ક્યુલેટેડ થતું નથી. બરાબર છે? ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ, આ ક્રાઉન પુલ તમને ઇન્ફ્લુઅન્સ કરશે. ઇન્ફ્લુઅન્સ એટલે શું? પ્રભાવિત કરશે. ટુ ફ્લો ધ સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. એવું કહે છે કે તમારું જે ક્રાઉન પુલ છે, તમારા મગજનો જે ભાગ છે, જે જ્યારે ખેંચાય છે ત્યારે એ તમને મગજથી માંડીને કરોડરજ્જુ સુધી એક પ્રવાહી વહેતું કરે છે, અને એ તમને ક્યાં લઈ જાય છે? એક પોઝિટિવ વે તરફ લઈ જાય છે, એક હકારાત્મક વિચાર તરફ લઈ જાય છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ, તમારું જે ચેતાતંત્ર છે, નર્વસ સિસ્ટમ, બરાબર છે, એને એકદમ શાંત કરે છે. તમે જ્યારે મગજ આમ ધ્યાન દઈને બેસો, આંખ બંધ કરીને બેસો, તમારા મગજનો જે ભાગ છે, ખોપરીનો જે ભાગ છે, તે બધી વસ્તુ તમને ક્યાં લઈ જશે? એક પોઝિટિવ વે તરફ લઈ જશે અને તમારા મગજને એક શાંત કરશે. એન્ડ can also often take away a headache or stress, induces stomach ache. એવું કહે છે કે તમને જે માથું દુખે છે, સ્ટમક એક, પેટમાં દુખે છે, બરાબર છે, તો આ બધી પ્રોબ્લેમથી તમને દૂર કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને અંતે તમે છે ને એકદમ ક્લિયરલી, ચોખ્ખું વિચારી પણ શકો, એકદમ ક્લિયરલી વિચારી પણ શકો. એટલે આવી એક્સરસાઇઝ તમારે ઘરે બેસીને કરવાની છે. ઓકે, આગળ. પ્લેસ બોથ યોર હેન્ડ્સ, પછી આગળ શું કહ્યું છે કે પ્લેસ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ વિથ યોર ફિંગર્સ, તમારા બંને હાથને એક કોમ્સ ઓન ટોપ યોર હેન્ડ, બંને જે ફિંગર હોય, ફોર એક્ઝામ્પલ તમારા બંને અંગૂઠા સીધા કરી દેવાના છે અને તમારી બંને ફિંગર્સને, બંને હાથની ફિંગર્સને ચારે, આ બાજુની 4 અને બીજા હાથની 4, એવી રીતના 8 ફિંગર્સને આવી રીતના જોઈન કરી દેવાની છે. બરાબર છે? અને પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ. કોમ્સ એટલે શું? ભેગા કરી દેવું. બરાબર? ટોપ ઓફ યોર હેડ, બરાબર, તમારા માથા ઉપર જે વચ્ચેનો ભાગ છે, એકદમ ખોપરીનો જે વચ્ચેનો ભાગ છે, સો ધેટ યોર લિટલ ફિંગર આર ટચિંગ, અને વધારે ઉપર, સૌથી વધારે તમારી લિટલ ફિંગર, જેને આપણે પિંકી કહીએ છીએ ને, તો તેને તમારે ત્યાં મૂકવાની છે. બરાબર? હેડ ઓફ ધેટ યોર લિટલ ફિંગર આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ, તમારા મગજ, તમારી ખોપરી, તમારો જે વચ્ચેનો ભાગ હોય છે માથાનો, ત્યાં ફ્રન્ટ લાઈન હોય ને, ત્યાં જે છોકરીઓને ખાસ ખબર પડશે, એમની જે આપણે પાથી પાડેલી હોય ને, એ લોકોને ક્લિયરલી દેખાશે. તો ત્યાં તમારે બંને ફિંગર, તમારી જે છેલ્લી આંગળી, તમારી લાસ્ટ આંગળી ટચ થાય એવી રીતના તમારે મૂકવાની છે માથા પર. ફાર્મલી પ્રેસ ડાઉન ટુ યોર સ્કલ, બરાબર છે, તમારા ખોપરી પર તમારે એ પ્રેસ ડાઉન કરવાનું છે, ટચ કરવાનું છે અને દબાવવાનું છે થોડું. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, તમારી જે વચ્ચેની જે મિડ લાઇન છે, આપણે પાથી કહીએ ને, જે જ્યાંથી માથું ઓળીએ છીએ, તો ત્યાં મિડ લાઇનથી તમારે કાંસકો આપણે કેવી રીતના ફેરવીએ છીએ બંને બાજુથી, તેવી રીતના ફેરવવાનું છે. કોમ્બિંગ ટવર્ડ ધ વિચ ઈચ હેન્ડ, પણ તમારા બંને હેન્ડથી તમારી જેવી રીતના આપણે કાંસકો ફેરવીએ છીએ, બંને હાથથી ફેરવી શકતા હોય એવી રીતના તમારા બંને હાથને વચ્ચે રાખવાના છે, અને ત્યાંથી તમારે વાળથી, કાંસકાથી ઓળતા હોય એ રીતના તમારે ખેંચવાનું છે. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન અ સમ વે હાયર અપ,
તમારા હાથ થોડા ઊંચા રાખવાના છે ઓન ધ મિડલ ઓફ ધ હેડ. તો તમારે જે મિડલ તમારા હેડ છે, તમારું માથું છે, એનાથી થોડુંક ઊંચું રાખવાનું છે. એન્ડ રિપીટ ધ પ્રોસિજર. બરાબર છે. અને તમારે આ પ્રોસિજર છે, પ્રોસિડ્યુઅર નહીં વંચાશે, પ્રોસિજર વંચાશે. આ પ્રોસિજર તમારે શું કરવાની છે? વારંવાર કરવાની છે. એટલે સમજાઈ ગયું? ફરી એકવાર બોલી જાઉં છું કે તમારા બંને હાથની આંગળીઓ જે ભેગી કરવાની છે, તમારા હેડની વચ્ચે લઈ જવાની છે અને આપણે કાંસકા વચ્ચે પાથી પર બદલા છોકરીઓની જે વચ્ચે પાથી આવે છે તો ત્યાં લઈ જવાની છે અને થોડુંક ટચ કરવાનું છે અને ત્યાંથી જેવી રીતના આપણે કાંસકાથી માથું ઓળીએ એવી રીતના તમારે કરવાનું છે. નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. અને તમારું માથું તમારે થોડું પાછળની સાઈડ નમાવીને બેસવાનું છે ટવર્ડ્સ ધ ક્રાઉન. અને તમારું જે ખોપરીનો માથાનો ભાગ છે એને તમારે આરામ આપવાનો છે. રિપીટ ધ પ્રોસિજર. અને આવી પ્રક્રિયા વારંવાર તમારે કરવાની છે. ઓકે, આગળ જોઈએ. મેન્ટલ ક્વિક ફિક્સિસ. જો માનસિક ઝડપી સુધારાઓ શું કહે છે? મેન્ટલ ક્વિક ફિક્સિસ, માનસિક ઝડપી સુધારાઓ. કે જો એક વખત માણસને કેવું કે કઈ બી પ્રોબ્લેમ આવી જાય તો ઝડપી સુધારાઓ જલ્દી આવી જતા નથી. બરાબર છે. એટલે પ્રોબ્લેમમાં તો સુધારો નહીં આવી શકે, પણ આપણે એટલીસ્ટ માનસિક રીતે એક ઝડપી સુધારો આપણે આપણી રીતના લાવી શકીએ છે. તો પુટ ઓન સમ મ્યુઝિક. હવે છે ને, જો તમે બધાએ છે ને એક પેલું પિક્ચર જોયું હશે, કયું? પીકે. તો પીકે મૂવી તમે જોયું હશે તો તમારે શું કરવાનું છે? પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ. Put on some music you like and dance through the room. એવું કહે છે કે પીકે મૂવી જોયું તમે તો તમને ખબર હશે તો આમિર ખાન અને અનુષ્કા શર્મા આવી રીતના શું કરે છે કે પોતાની બોડી જે હોય લૂઝ કરી નાખે છે અને એકદમ પાગલની જેમ જ ડાન્સ કરે છે. તો અહીંયા પણ તમારે એવું જ કરવાનું છે કે તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે શું કરવાનું છે કે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક. એવું કહે છે કે તમારે મ્યુઝિક તમને જે ગમે ને તે તમારે ચાલુ કરી દેવાનું છે એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. અને રૂમમાં એકલા ને એકલા નાચવાનું છે. બરાબર. સ્ટ્રેસ કંટ્રોલ કરવાની આ પણ એક્સરસાઇઝ છે. તો તમારે શું કરવાનું છે? તમને જે મ્યુઝિક ગમે તે જોરથી વગાડવાનું છે અને એના પર ડાન્સ કરતું રહેવાનું છે. ધીસ ક્રિએટિવિટી એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન. અને આ જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે, ક્રિએટિવિટી એક્ટિવિટી એટલે શું? ક્રિએટિવિટી એટલે શું? સર્જનાત્મક, અને એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. તો આવી જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે તે તમારે તમારા મગજને બેલેન્સ આપે, સંતુલન આપે. બરાબર છે. તો તેના માટે આ તમારે કરવાનું છે. અને પછી બીજી એક્સરસાઇઝ શું છે? ગેટ અ ફિશ ટેન્ક. તમારે એક ફિશ ટેન્ક તમે જોયો જશે. આપણા ઘરે માછલી ઘર હોય, આપણા ઘરે માછલી હોય. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લાઉડલી. ગેટ અ ફિશ ટેન્ક. તમારા ઘરે જે માછલી ઘર હોય એને તમારે જોવાની છે સ્વિમ અરાઉન્ડ લાઉડલી. અને એ જેવી રીતના એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુથી ત્રીજી તરફ એ રીતના જોયા કરે તો તમારે એને સતત એકી ધારું જોયા કરવાનું છે. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. અને આ વસ્તુ પણ તમને શું કરશે? તમારા મગજને શાંત કરશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. શું કહે છે? પુટિંગ ધેમ ઇન્ટુ ધ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. હવે એવું કહે છે કે તમને જ્યારે તણાવ હોય ને ત્યારે આવું પણ કરી શકાય કે એક પેપરની અંદર તમારી જેટલી પણ ચિંતા હોય એ બધું તમારે શું કરી નાખવાનું છે? અંદર લખી નાખવાનું છે, મૂકી રાખવાનું છે. બરાબર છે. એટલે કાગળ લેવાનું, તમારી જેટલી બી ચિંતા હોય એ કાગળની અંદર લખી દેવાની. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. અને તમારે શું કરવાનું છે? પ્રકૃતિની અંદર તમારે ચાલવા પણ જતું રહેવાનું છે. બરાબર છે. પછી શું કહે છે? સાંભળો. છેલ્લી એક એક્સરસાઇઝ છે. એટલે પેલી એક્સરસાઇઝમાં શું જોયું? રૂમની અંદર આપણે નાચવાનું છે. તમને તમારા મ્યુઝિક પર તમને જે પણ વરીઝ હોય, તમારી જે પણ ચિંતા હોય એ તમારે પુટિંગ પેપર, મતલબ પેપરની અંદર લખી દેવાનું છે. અને ફાઇનલી તમારે એક પ્રકૃતિની અંદર મતલબ આપણે આવી રીતના બહાર ચાલવાનું રાખવાનું છે. આગળ જોઈએ છેલ્લું. ઓકે. પછી મેન્ટલ સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે બીજી એક્સરસાઇઝ કઈ છે? કોન્સન્ટ્રેટ ઓન ધ વોટ ઇઝ રાઇટ નાઉ. બરાબર છે. તમે એકાગ્ર કરો કે અત્યારે શું ચાલી રહ્યું છે. ધેન વોટ માઇટ બી હેપન ટુમોરો. બરાબર છે. એવું નહીં વિચારો કે કાલે શું થવાનું છે. અત્યારે જે ચાલી રહ્યું છે એના વિશે જ વિચારો અને એના વિશે એકાગ્ર કરો. સાઇન ઇન ધ બાથ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. તમે જ્યારે પણ નાવા જાઓ તો તમારે એક જે શું કરવાનું છે? શેમ્પુ હોય તો તેને માઇક્રોફોન તરીકે યુઝ કરવાનું છે. નો બોડી ઇઝ પરફેક્ટ. બરાબર છે.
કોઈ વ્યક્તિ શું છે, પરફેક્ટ નથી, સંપૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ નો બડી મેક્સ ઇટ આર ઓકે. બરાબર છે. જો એક વસ્તુ યાદ રાખવાની કે આપણે કોઈ ભગવાન નથી, આપણે મનુષ્ય છે. ભૂલ થવી એ સ્વાભાવિક છે, પણ કારણ કે કોઈ વ્યક્તિ પરફેક્ટ હોતું નથી, એટલે મિસ્ટેક્સ થાય તો ઓકે, કંઈ વાંધો નહીં. બરાબર છે. ડિલેટ્સ ધ ફ્રેઝ, તમારા મગજમાંથી આઈ કાન્ટ એવો શબ્દ કાઢી જ નાખવાનો કે હું નથી કરી શકતો, આ વસ્તુ કાઢી જ નાખવાની છે. તમારી વોકેબ્યુલરી, તમારા શબ્દ ભંડોળમાંથી શું કરવાનું છે, આઈ કાન્ટ કે હું આ વસ્તુ કરી શકતો નથી, એ તમારે કાઢી જ નાખવાનું છે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, આ તમારે એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ પોસિબલ સોલ્યુશન. આ બધી વસ્તુ તમારા જે મગજની અંદર જે બાંધકામ ચાલે છે તમારા વિચારોના અને તમારા જે પોસિબલ સોલ્યુશન છે એ તમને આવવા દેશે નહીં. શું નહીં આવવા દે? આઈ કાન્ટ, આવું બધું વિચાર્યા શું હું નહીં કરી શકું, તો તમને પોસિબલ સોલ્યુશન આવવા દેશે નહીં. પછી છેલ્લે શું કહે છે કે રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અનધર હેન્ડ. અને તમારું જ્યારે એવું થાય ને કે ભાઈ ધ્યાન એકાગ્ર કરવું છે, તો તમે ડાબા હાથથી લખતા હોય તો જમણા હાથથી અને જમણા હાથથી લખતા હોય તો ડાબા હાથથી, એવી રીતના તમારે જાતે 2 લાઇન, ધારો કે જમણા હાથથી લખતા હોવ છો તો ડાબા હાથથી તમારે ડાબા હાથથી લખવાની કોશિશ કરવાની. હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન, તમારા મગજના અર્ધ ગોળાર્ધ ભાગમાંથી આવી રીતના જાણે તમે લખતા હોય એવી રીતના તમારે લખવાની કોશિશ કરવાની છે. એનાથી શું થશે કે તમારું કોન્સન્ટ્રેટ એમાં થશે. એક્સપેક્ટ ટુ બી અ લકી, અને હર હંમેશા એવું જ વિચારવાનું કે હું બહુ જ લકી છું. બરાબર છે. અને હર હંમેશા દરેક વ્યક્તિએ ભગવાન આપણને જીવન આપ્યું છે, એટલે આપણે બધા લકી જ છીએ. એટલે સહેજ પણ તણાવ અનુભવ્યા વગર, સહેજ પણ ચિંતા કર્યા વગર, સહેજ પણ દુઃખી થયા વગર અમુક એક્સરસાઇઝ કરવાની આપણા હેલ્થ માટે, આપણા મગજ માટે, તો જેનાથી આપણે શું થઈ કે આપણા પોસિબલ જે ગોલ હોય, આપણો લક્ષ્ય હોય, તો તેના સુધી આપણે પહોંચી શકીએ. તો આ હતી આપણી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. બરાબર છે ફ્રેન્ડ્સ. તો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ અહીંયા પતે છે. રીડ 2 અહીંયા આપણું પૂરું થાય છે. અને હવે પછી આપણે યુનિટ 4 તરફ આપણે જઈશું. અને યુનિટ 4 તરફ જઈએ ત્યાં સુધી તમારે મને આના એક્સરસાઇઝને હું તમને મોકલી આપીશ, તે તમારે મને લખીને વોટ્સઅપ કરવાનું રહેશે. અને હવે આપણે યુનિટ 4 તરફ જઈએ, તો ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.